સામે છે ગર્ભગૃહ કે જ્યાં જે રણછોડ રાયજી છે તે બિરાજમાન છે. ખુલિયા છે ગેટ ડાકોર મંદિરના આવી ગયા છે. મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જય રણછોડના નાદ સાથે મંદિરની આવી ગયા છે. કેસરવાળું દૂધ જે છે ને એ પણ તમે લઈ શકો છો. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આપણે પહોંચી ગયા છીએ ડાકોર મંદિરે. તો આજના વિડીયોમાં આપણે ડાકોર મંદિરના દર્શન કરીશું, સાથે જાણીશું આ મંદિરનો થોડો મહત્વનો ઇતિહાસ. તો ચાલો પહોંચીએ ડાકોર ધામ. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડાકોર ધામ અને આગળ તમે જે જોઈ રહ્યા છો એ મુખ્ય ગેટ છે ડાકોરના મંદિરની અંદર જવાનો. અત્યારે 3:50 આસપાસ થયું છે અને 4 વાગે ગેટ ખુલે છે. તો દોસ્તો ફાઇનલી ખુલ્યા છે ગેટ ડાકોર મંદિરના અને જે ભક્તો 2-3 કલાકથી લાઈનમાં ઊભા હતા તેઓ હવે ધીમે ધીમે મંદિરની અંદર જશે દર્શન કરવા માટે. થોડા જે ગ્રુપ છે એમાં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કે જેથી મંદિરની અંદર ભીડ ના થાય સાથે. હવે જ્યારે આ લોકો થોડા જશે ત્યારબાદ બીજા 100-200 લોકોને આવવા દેવામાં આવશે. તો પોલીસ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે ધક્કામુક્કી ના થાય, કોઈ અઘટિત ઘટના ન બને. બહેનો માટે દર્શનની અલગ વ્યવસ્થા છે, તો બહેનોના વિભાગમાં જઈ દર્શનનો આગ્રહ રાખવો. તેથી દર્શન કરવા જાઓ. જે દર્શન ખુલ્યા છે તે લાંબો સમય સુધી સતત ખુલ્લા જ રહેશે. દોસ્તો અમે પણ લાઈનમાં લાગી ગયા છીએ. થોડી વારમાં થશે દર્શન ડાકોરના ઠાકોરમાં. માટે શાંતિથી દર્શન કરવા જાઓ. દોસ્તો આપણે આવી ગયા છે મંદિરના પરિસરમાં. સામે દેખાય છે એ છે મુખ્ય મંદિર જ્યાં પગથિયા ચડીને આપણે જવાનું હોય છે, પરંતુ ભીડ જુઓ તમે. દરવાજા અત્યારે હાલમાં ખુલ્યા છે એટલે ભાવિ ભક્તોની ભીડ વધારે છે. તો જે લોકો ક્યારેય પણ ડાકોર નથી આવ્યા તેમને ડાકોરનું જે મેઇન મંદિર છે શ્વેત રંગનું, તે બહારથી કંઈક આવું દેખાય છે. તમે જોઈ લો, અલગ અલગ ગુંબજ છે અને સદીઓ જૂનું આ મંદિર છે કે જ્યાં ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોના જે ભક્તો છે, કૃષ્ણ પ્રેમીઓ છે, તે અહીંયા દર્શનાર્થી આવતા રહે છે અને પોતાની જે માનતા છે તે ભગવાન સમક્ષ યાચના કરતા હોય છે. અને એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી ડાકોરના ઠાકોરની માનતા માને, કોઈ પણ પ્રકારની તમારે સમસ્યા હોય, ઘરની કોઈ સમસ્યા હોય, આર્થિક પ્રશ્નો હોય, લગ્નના પ્રશ્નો હોય, કોઈ બીમારી હોય, તો તમામ જે સમસ્યાઓ છે તે ડાકોરના ઠાકોર જે છે તે દૂર કરે છે. તો દોસ્તો આપણે આવી ગયા છે મંદિરની અંદર અને હોળી જે છે એના કારણે જો રંગો જે છે ઉડાડવામાં આવી રહ્યા છે, અબીલ ગુલાલ ઉડાડવામાં આવી રહ્યા છે. ભક્તોની ભીડ જુઓ તમે. જો આખો આ ગુંબજ તમને દેખાય છે, આ ડાકોર મંદિરની અંદર આપણે આવી ગયા છે. સામે છે ગર્ભગૃહ કે જ્યાં ભગવાન જે રણછોડ રાયજી છે તે બિરાજમાન છે. અને જો લોકો ધજા લઈને જે ચાલીને આવ્યા છે, કેટલી મોટી સંખ્યામાં લોકો તમને જોવા મળશે. જુઓ, ખૂબ મોટી સંખ્યામાં લોકો જય રણછોડના નાદ સાથે મંદિરની આવી ગયા છે. સરસ મજાના દર્શન આપણે પણ થઈ ગયા છે. ખાસ કરીને જે સુરક્ષા વ્યવસ્થા છે પોલીસની ખૂબ સઘન છે. તમામ લોકોને વ્યવસ્થિત દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ધીમે ધીમે લોકો દર્શન કરીને આગળ વધી રહ્યા છે. દોસ્તો ખૂબ જ સરસ મજાના દર્શન આપણને થઈ રહ્યા છે ડાકોરના મંદિરે અને તમામ લોકો જે આવી રહ્યા છે તમામને સારા દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જુઓ, આ તમામ ભક્તો છે કે જેઓ દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છે. ભીડ એટલી વધારે છે જુઓ, છતાં પણ દરેકને શાંતિપૂર્ણ રીતે દર્શન થઈ રહ્યા છે. અને આપણી સાથે હર હંમેશની માફક પાર્થ શર્મા છે. ટૂંકમાં આનું મહત્વ શું છે આ મંદિરનું, એટલે આપણે હાલતા વાતચીત કરશું, બરાબર? ડાકોરના ઠાકોર જે કે ભગવાન દ્વારિકાથી અહીંયા ભક્ત બોડાણાજી તેમને લાવ્યા હતા. કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ્યારે અહીંયા દેવ દિવાળીના દિવસે ભગવાન જ્યારે અહીંયા લાવે છે અને ત્યારે ભગવાનને અંદર ગાડામાં બેસાડીને બોડાણાજી અહીંયા લાવતા હોય છે. અને ખાસ કરીને કે બોડાણાજી અહીંયા સતત ને સતત એ પોતાની 70-80 વર્ષની ઉંમર સુધી તે પોતે ગાડામાં યાત્રા કરતા હોય છે. અને એક દિવસ ભગવાન તેમના સ્વપ્નમાં આવે છે અને સ્વપ્નમાં જ્યારે ભગવાન આવે છે ત્યારે બોડાણાજી કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે તમે જ્યારે આવો ત્યારે ગાડું લઈને આવજો. અને ત્યારે બોડાણાજી એ જ્યારે જાય છે ત્યારે ગાડું લઈને પરત ફરે, ગાડું લઈને આવે છે. અને ગાડાની અંદર ખાસ વાત એ છે કે ભગવાન દ્વારિકાધીશ પોતે બિરાજમાન હોય છે. અને એ ભગવાન એ દ્વારકાથી ખાસ સાક્ષાત સ્વરૂપે અહીં દ્વારકામાં કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે બિરાજમાન થાય છે. અને ત્યારથી ભગવાનનો ડાકોરમાં એ દેવ દિવાળીના દિવસે એ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે. ખાસ મજાની વાત એ છે કે અહીં ફાગણી પૂનમના દિવસે અહીંયા લોકો અવિરત સંખ્યામાં લોકો મેળામાં દર્શન કરવા માટે આવતા રહેતા હોય છે. એટલે ડાકોર અને ફાગણી પૂનમ સાથે એક અનેરો સંબંધ પણ અહીં સંકળાયેલો છે. તો ભગવાન જ્યારે દ્વારિકાથી અહીંયા આવે છે ત્યારે પાછળ ને પાછળ ગુગળી બ્રાહ્મણો પણ આવતા હોય છે, જે તેના પૂજારી છે, તેના પૂજારી છે. અને ત્યારે આવે છે ત્યારે ભગવાનને અહીંયા દ્વારિકાની અંદર ગોમતી નદીની અંદર એની અંદર સંતાડી દેવામાં આવે છે. અને જ્યારે સંતાડી દેવામાં આવે છે ત્યારે ગુગળી બ્રાહ્મણો તીર, ભાલા, કામઠા લઈને પણ શોધખોળ કરે છે. ત્યારે અંદર જ્યારે વાગે છે ત્યારે ભગવાનને લોહીની
ધારો ઉછળે છે અને એ ત્યારે ખબર આપણને માલુમ પડે છે કે ભગવાનની મૂર્તિ એ સાક્ષાત અહીં એક મનુષ્યના અવતાર સ્વરૂપે પ્રગટ છે. એટલે ભગવાનની મૂર્તિ અને ભગવાન એ અહીંયા દર્શન સ્વરૂપે અહીંયા આપણને દ્વારકાથી અહીં સાક્ષાત દર્શન થાય છે ડાકોર. દોસ્તો જ્યારે તમે ડાકોર આવો ને તો ડાકોર મંદિરના દર્શન કર્યા બાદ તમે અહીંની જે પ્રસાદી છે મંદિરની બાજુની સાઈડમાં જ અલગ અલગ પ્રકારની પ્રસાદી તમને મળે છે. કેસરવાળું દૂધ મળે છે. આ ઉપરાંત તો ભગવાનને જે મીઠાઈઓ ધરેલી હોય છે તે તમે અહીંથી ખરીદી શકો છો. કાકા આનું શું છે? 100 રૂપિયા. તો અલગ અલગ પ્રાઇસ છે, અલગ અલગ મીઠાઈઓ છે. તો જો આ પ્રકારનું કેસરવાળું દૂધ જે છે ને એ પણ તમે લઈ શકો છો. આ ભગવાનનો પ્રસાદ છે, માત્ર 10 રૂપિયા. મેઇન વાત એ છે કે જે મંદિર સાથે જોડાયેલા લોકો છે એ જ આ પ્રસાદ જે છે તે વેચતા હોય છે. ભગવાનને ધરવેલો છે પાર્થ. 100%. ભગવાનને કેસરવાળું દૂધ અતિ પ્રિય છે. કે જ્યારે ભગવાનને અલગ અલગ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે, એમાં રાજભોગ જે જ્યારે ભોગ ધરાવવામાં આવે, સખડી ભોગ ધરાવવામાં આવે ત્યારે એની અંદર ભગવાનને ખાસ અહીં દૂધ અર્પણ કરવામાં આવે છે. ત્યારે દૂધનો પ્રસાદ પણ આપણને અહીંયા રોજ મંદિરની બાજુમાં તમને મળતું હોય છે. અહીંયા પાનનું બીડું છે, બુંદીનો લાડુ છે, જલેબી છે, મગજના લાડુ છે, ચૂરમાના લાડુ છે. હવે દોસ્તો જો તમે ડાકોર દર્શન કરવા માટે આવતા હોય ને તો કેટલાક સમય જે છે આ મંદિરની આરતી અને દર્શનને લઈને તે નોંધી લેજો. મંગળા આરતી દર્શન એટલે કે મંદિર ખુલશે સવારે 6:45 વાગે, 8:30 વાગ્યા સુધી દર્શન થશે. 8:30 થી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. પછી 9 વાગે ખુલશે, 10:30 સુધી દર્શન થશે. 10:30 થી 11:30 મંદિર બંધ રહેશે. પછી 11:30 થી 12 સુધી દર્શન થશે અને 12 થી 4 વાગ્યા સુધી આ મંદિર બંધ રહેશે. જો તમે બપોરે આવતા હોય તો આ ખાસ ધ્યાન રાખજો. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી રોજ આ મંદિર બંધ રહે છે. ફરીથી 4:15 આ મંદિર ખુલશે 5 વાગ્યા સુધી. ત્યારબાદ 5 વાગે બંધ થશે. 5:20 સુધી બંધ રહેશે. 5:20 થી 6 વાગ્યા સુધી દર્શન. 6:45 સુધી દર્શન બંધ. 6:45 થી 7:30 સુધી દર્શન અને 7:30 વાગે આ મંદિર બંધ થઈ જાય છે. દ્વારકા તો ઘણી બધી વખત જવાનું થતું હોય છે, પરંતુ આજે ડાકોરના ઠાકોરના પણ દર્શન કર્યા, ખૂબ મજા આવી. તો દોસ્તો મારી પાછળ છે એ ડાકોરના ઠાકોરનું મંદિર. ડાકોરના ઠાકોરના દર્શન થયા. આ વિડીયોમાં અત્યારે બસ આટલું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.